મારું નામ છે રુદ્ર. તમારું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. આગલા બ્લોગમાં જોયું છે કે આ ચકલીના બાળા બનાવ્યા હતા. નો જોયું તો નીચે આપેલ છે. અને અમે આજે જવાના છીએ ચકલીના માળાને ટીંગાડવા. મારું નામ છે નિકુંજ. તમે જોયું હશે અમે બે આગલા બ્લોકમાં માળા બનાવ્યા હતા. ઈ માળા અમે આજે ટીંગાડવા જવાના છીએ. સાથે સાથે ચાંદ પર નાખવાના છીએ. અમારી પાસે કુલ 22 માળા છે. આપણે દોરી નહીં લેવી શા માટે કે પક્ષી આવી જાય કરે ત્યારે સટકી જાય એટલે આપણે લેવાને છીએ ચીંદડા. પછી તો મેં કાતરથી કાપ્યું અને નાના નાના ગટકા કરી નાખ્યા. અને મેં થોડીક જ વારમાં ઘણી બધી દોરીઓ બનાવી નાખી. મેં આટલા બધા માળા બનાવ્યા મેં આટલી બધી દોરી બનાવી નાખી. આ બધા ટીંગાડવા જવાનું છે અમારા ચબૂતરે. હનુમાન દાદા પણ અને રામાપીરે પણ જવાનું છે. અમે અમારા ઘરે પણ ટીંગાડવાના છીએ. અમે બહાર નવી દુકાન બનાવી ત્યાં પણ ટીંગાડવાના છીએ. મારા ભાઈને ચડાઈ દીધો માળા ટીંગાડવા. મારા ભાઈને એક એક કરી માળા અને ચીંદડા દઈ દીધા. મારો ભાઈ એક માળો ટીંગાડી બીજો માળો ટીંગાડવાની તૈયારી કરી રહ્યો છે. મારા ભાઈને અંદરથી જવું પડ્યું ત્રીજો માળા ટીંગાડવા. મારા ભાઈએ ત્રીજો માળો ટીંગાડી સાથે સાથે ચોથો માળો ટીંગાડી દીધો. આ બોક્સમાં કોમેન્ટ આવી હતી રોહનભાઈની. આ માળો રોહનભાઈ માટે. આ છે પહેલા બે માળા અને આ ત્રીજા ચોથા માળા. હવે મારો ભાઈ જાય છે ઘોડો અંદર મૂકવા. મારો ભાઈ ઝેપટ વાળો બગડ્યો હતો એટલે ખંચેડી નાખ્યો એને. આ માળાને અમે દોરી વડે બાંધી દીધી. એટલે અમારે અહીંયા ઝંડી કાઢવાના છે. આ લીધું મેં બોક્સ અને આ દોરી વડે હું બાંધવાનો છું. પહેલા મેં બે કાણા પાડ્યા અને આવી રીતે કંઈક હું બાંધવાનો છું અને આવી રીતે કંઈક બંધાણું. આ થઈ ગયો અમારો માળો બાંધવા માટે રેડી. અમે એક એક માળો બાંધીને થાકી ગયા એટલે અમે પેપ્સી ખાધી. આ છે વગર બાંધેલા માળા. અને આ બાંધેલા માળા છે. આ માળા આપણે હનુમાન દાદા ચબૂતરે મૂકવા જવાના. આ માળા અમે ચાર આ બાંધા ચાર ઓલા ઘરે બાંધવાના છીએ. વગર બાંધેલાનો માળો આ રહ્યા અને બાંધેલાના આ રહ્યા. તળ પણ ઠેલામાં મૂકી દઈશું. આ ઠેલો અમે પેક કરી નાખ્યો. હવે નીકળી ગયા હનુમાન દાદાએ. જેને બજરંગબલીના દર્શન ના કર્યા હોય એ કરી લો. આ ધજા પણ છે તેના પણ દર્શન કરી લો. આ છે અમારો ચબૂતરો. આ છે હનુમાન દાદાનું મંદિર. અને મારા ભાઈએ ઊંચો કરીને મને ચબૂતરા પર ચડાયો. અને આ આપી દીધો ઠેલો. પછી મેં એક એક કરીને માળા ગોઠવવાનું ચાલુ કર્યા. વારા ફરતી માળા ગોઠવવા માંડ્યા. અને માળા ગોઠવી નાખ્યા. મેં પછી રુદ્રભાઈને પથ્થર આપી દીધા. માળા ન ઉડે એટલે અમે ઉપર પથ્થર મૂકી દીધા. વારા ફરતી બધા માળા ઉપર પથ્થર મૂકી દીધા. ઉપરનો કંઈક સીન આવો છે. પછી તો મારા ભાઈએ ચણ નાખી દીધી. નિકુંજ મિત્રએ પણ ચણ નાખી દીધી. પછી નાખ્યો ઠેલો નીચે અને મારો રુદ્રભાઈ ઠેકડો. બાંધવાના માળા હતા તે હું બાંધવા માંડ્યો. એ ડાળી બગડી રાખીને રુદ્રાક્ષભાઈ માળા બાંધી દીધા. ને જલ્દી માળા બાંધી નાખ્યા. માળા સરખા ન બંધાણું એટલે હું ઉપર ચડી ગયો. અને ત્યાં હતા ખતરનાક મકોડા. આ છે ખતરનાક મકોડા. અને બીજી વાર ચડીને સરખો માળો કરી નાખ્યો. આનાથી ઉતરીને બીજો માળો બાંધવા ચડી ગયા. પછી નિકુંજ મિત્રે માળો બાંધવા આપી દીધો. અહીંયા મેળ નો આવ્યો તો રુદ્રાક્ષ મિત્રએ બીજી જગ્યાએ બાંધી દીધો. પછી મેં તો માળો મજબૂતાથી અને જોરથી બાંધી દીધો. જેથી પક્ષીઓને રહેવાની મજા આવે. હવે હું સાવધાનીથી હવળે નીચે ઉતરી ગયો. હનુમાન દાદાના મંદિરમાં માળા ટીંગાડ્યા બાદ કંઈક આવું લુક આવી ગયું છે. હવે મને
મંદિરની વિદાય લીધી. હવે અમારે જવાનું છે અમારા બાંધવા મંદિરના ચબૂતરે. હવે અમે મંદિરના ચબૂતરે આવી ગયા. વારાફરતી માળા ટીંગાડી દીધા. અમારી પાસે જે ભી માળા હતા તે ટીંગાડી દીધા. ફાઇનલ રૂપ કંઈક આવો છે. અમારી પાસે બધા માળા ખતમ થઈ ગયા ને હવે અમે જઈશું ઘેરે.